એક વાત તમને સંભળાવવા જોશીડાને કે જોશી કોને કહેવાય છે કે વસ્તી હાથો ભુવાએ પોતાના જીવના બલિદાન આલ્યા. આમ રાપલા ખડાની અંદર તેથીઓનો પૂરની અને તેથી અને પૂર્ણિની રધા કમલની માતા વાત જો ભજન સાંભળ તો ભજન આપણે ગવડાય. તમે કહેતા હોય તો વાત બહુ લાંબી છે, વાત થવા જેવી છે, ભજન ન રાપલા ખડાની અંદર તેથીઓના પૂરની દેવું જોડવું મરી આવતી તૈયારી શરૂઆતથી એન્ડ સુધી સાંભળો તો વાતમાં તમને ખબર પડે. લગન આટલું સાંભળીને બીજે કંઈક ચોવડ કરો તો વાતમાં મજા નહીં આવે. વાતમાં મડાની એ વાતનું છે કે જોશી બોલવું એ કોઈ નાની મોટી વાત નહીં. વાવડું વાળવા જો પાંચ ભાઈ હોય અને જો કદાચ ચાર ભાઈ પરદેશ જ્યાં હોય અને એક ભાઈઓ ઉપર લાકડીઓ પડતી હોય ને એટલે કે મારી વસ્તી હોત ને તો લાકડીઓનો નાનો તો મારી વસ્તી આડી એમ રાપલા ખડાની માલિપા તેથીઓનો પૂરની વાતની બહુ મજા છે. આમ તો વાત તો મેં ક્યાંય કરતો નહીં પણ આજ મને ભાઈને ધન્યવાદ. શું નામ છે તારું? આકાશ માટે તાલીનો ગરગડાટ થઈ જાય કેમ કે આજે સૂરના અંદર વાર્તા થાય. રાપલા ખડાની માલિપા તેથીઓનો પૂરની અને એક દીકરો હતો જેનું નામ હત્યો અને હત્યાના પણ લગ્ન કરેલા હતા. અને હત્યાની જે ઘરવાળી હતી ને એનું નામ હતું કંકુડી. પણ જે વખતે હાથમાં દુકાન એ ભાઈ તું હજી ની મારી નજર તારા ઉપર પડે સુરમાં આગો પાછો થઈ ગયો. હા બોલો મામા એ ભાઈ કેવાય છે જે વખતે હત્યાનો લગ્ન કર્યા કંકુરી વેરે દીકરો પૈને ઘેર લાયા મીડો છોડ્યા. પણ કહેવાય છે કે પહેલાના રાજમાં પહેલાના સમયમાં દુકાર પડતા હતા એ વખતની વાત. એ રાપલા ખડાની માલિપા હાથ કાઢી દુકાર પડ્યો તો એ વખતે આ તેથીયાના ઘરની અંદર જે કહેવાય છે ને કોઠી એમ કોઠીના અંદર અનાજનો દાણો ખૂટી જાય તેથી કોના જોડે જઈને હાથ લાંબો કરવો. એ તેથીયા કને જેટલું હતું એટલું બધું ખાધું પણ હાથમાં દુકાર પાર પાડવું એટલે
અને જે વખતે હતું કે હોનાના હેંચકે ઝૂલતા હતા, રૂપિયા તિજોરી હમાતા નતા, એ વખત તેથી આ કીધું તું કે જોજે હો મારી દેવી, ખાવું હોય ને તો અત્યારે તું કહી દેજો પાછી. આજે થોડી 5ની 25ની તેવર છે મારી કોને